આજે તારીખ છે 19 માર્ચ 2026. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આજથી ચૈત્ર માસની નવરાત્રિનો શરૂઆત થઈ ગઈ છે, પ્રારંભ થઈ ગયો છે. મારા મનમાં શંકા આવી, મેં મને સવાલ કર્યો, માં આનો કંઈક જવાબ આપો કે તમારા 3 પ્રકારના ભક્તો હોય છે. એક પ્રકારના ભક્ત છે જે 9 દિવસ નકોડા ઉપવાસ કરે છે, એક છે જે એકટાણા કરે છે, અને ત્રીજા મારા જેવા છે જે 3 દિવસ જમે છે. આમાંથી કયા ભક્ત તમને પ્રિય છે? કઈ સાધના, કઈ ભક્તિ તમને માન્ય રાખશો અને કોની મનોકામના તમે પૂરી કરશો? માતાએ કીધું, મને એક પણ પ્રિય નથી અને કોઈની મનોકામના પૂરી નહીં કરું. 3માંથી એકેની મનોકામના હું પૂરી નહીં કરું. પણ માં એવું કારણ 9 દિવસ નકોડા કરે એની નહીં? તો કે હા, એની નહીં. તો કે સાંભળ, તું બજારમાં તારા દીકરાને લઈને નીકળ્યો ફરવા અને કચરાપેટીના ઢગલામાં ગંદકીમાં કોઈ ચોકલેટનું કાગળિયું પડ્યું અને રોવા માંડે, ધમ પછડા કરવા માંડે, તો શું એને તું આપી દઈશ? ના માં, એવું ગંધારું તો ચોકલેટમાં કચરોમાં પડેલી ચોકલેટ ના અપાય ને. પણ માં, હું એને બીજી દુકાનમાંથી લઈને સારી ચોકલેટ આપી દઈશ. બસ એ જ તારી અજ્ઞાનતા છે. તારામાં અને મારામાં એટલું જ અંતર છે. તું નથી જાણતો કે એનાથી એને નુકસાન જવાનું છે. ને હું જાણું છું કે જે માંગે છે, આ 3 ભક્તો મારી પાસે એક જ માંગણી લઈને આવે છે. શું? સુખ આપો, સાધન આપો, સંપત્તિ આપો, સંતતિ આપો, વૈભવ આપો. બસ. એટલે હું કોઈની મનોકામના પૂરી નથી કરતો. મારી પાસે 2 જ વસ્તુ છે. મારું નામ શું છે તમે જાણો. ઉપનિષદ પાસે જાઓ અને જાણો મારું નામ. મારું નામ છે આદ્યશક્તિ. એક નામ છે મારું આદ્યશક્તિ, અને બીજું શું છે? જગતજનની. જગતજનની એટલે મારી પાસે શક્તિ અને પ્રેમ છે, બીજું કશું છે જ નહીં. વર્ષો પહેલાં એક મારા ભક્તે મારી પાસે માંગ્યું હતું. રામકૃષ્ણએ પ્રેમ માંગ્યો હતો અને મેં એને આપ્યો હતો. પછી કોઈ આવતા જ નથી ને. જે આવે છે બધા સુખ સાધન સંપત્તિ જ માંગે છે. તમે જ્યારે સાચી આશા લઈને આવશો ત્યારે હું જરૂર પૂરી કરીશ. પણ આપણે સાચી આશા ઉપનિષદોમાં કીધું છે, માની પાસે 2 જ વસ્તુ છે, શક્તિ અને પ્રેમ. શક્તિ અને પ્રેમ. પણ આપણે શું માંગીએ છીએ? તો આ નવરાત્રિ આપણે નક્કી કરીશું અને આ સુખ સાધન સંપત્તિથી દૂર રહીશું અને સાચો પ્રેમ અને શક્તિ માંગીશું અને કોશિશ કરીશું સાચી નવરાત્રિ પ્રેમ કરવાનો. જય મા અંબે, જય જગદંબે. આજે તારીખ છે 19 માર્ચ 2026. ચૈત્ર માસનો પ્રારંભ આજથી થઈ ગયો છે અને ચૈત્ર માસમાં પ્રારંભથી 9 દિવસમાં 9 નોરતા હોય. 9 દુર્ગાની આપણે આદ્યશક્તિની પૂજા કરતા હોઈએ છીએ. 9 દિવસ અલગ અલગ માતાજીનો પૂજાપાઠ બધી જગ્યાએ, દરેક જગ્યાએ ચાલતો હોય છે. આ વર્ષોથી ચાલે છે. આપણા જન્મ પહેલાં જ ચાલતું હતું, આપણે જતા રહીશું તો એ ચાલુ જ રહેશે. પણ સત્ય શું છે? હિન્દુ ધર્મ શું કહે છે? ઉપનિષદો શું કહે છે? ખરેખર પૂજા કરવી કેવી રીતે જોઈએ? અને સાચી પૂજા કરીએ તો જ સાચું એનું ફળ મળે. ફળ તો મળવાનું જ છે. આપણે જેવી પૂજા કરીશું એવું ફળ તો મળશે જ, અને મળતું જ આવ્યું છે. આપણને મળે જ છે. એવું નથી કોઈને નથી મળ્યું, દરેકને મળે જ છે. પણ વિચાર કરો, જેવી રીતે આપણે ખાઈએ છીએ તો ખાઈ લીધું એટલે પેટમાં ગયું તો પેટ ભરાઈ જાય છે. પેટ ભરાઈ જાય છે ખાધા પછી, જમ્યા પછી. એવું જ નાના નાના ફળો અત્યારે આપણને મળે છે, કેમ કે આપણી પૂજા એવી નાની નાની હોય છે. આજે કરી થોડુંક ફળ મળ્યું, પાછી કાલે ફરતી કરવાની, પાછી ફરતી કરવાની. કેમ કે આપણી પૂજા કરવાની પદ્ધતિઓ જ ખોટી હોય છે. પૂજા કરવાની અત્યારે પદ્ધતિ જ આપણી ખોટી છે. સાચી પદ્ધતિ ઉપનિષદોમાં જ શીખવાડેલી છે, પણ આપણે ત્યાં જતા નથી, વાંચતા નથી. અને જે લોકોએ વાંચ્યા છે, જે લોકો જાણ્યા છે, જે લોકો સમજ્યા છે, કદાચ આપણા સુધી નહીં પહોંચ્યા હોય અથવા તો આપણે તેમના સુધી નહીં પહોંચ્યા હોય. આ બેમાંથી કંઈ પણ વસ્તુ બની શકે. પણ એ જે હોય તે, પણ સત્ય સુધી પહોંચવા માટે સરળ ભાષામાં, સાદી સરળ ભાષામાં આપણે સમજીએ તો દેવીના અનેક સ્વરૂપો છે, અનેક રૂપો છે. અને નામ તો અત્યારે માતાજીના આપણા હિન્દુ સંસ્કૃતિમાં, હિન્દુ ધાર્મિક માન્યતા પ્રમાણે કેટલા નામ છે માતાજીના. ગામડે ગામડે આપણે જુઓ તો દરેક માતાજી અલગ અલગ હોય, દરેક કુટુંબના કુળદેવી અલગ અલગ હોય. કેટલા નામ છે, ગણ્યા નહીં એટલા નામ છે. પણ તેમ છતાં મોટા મોટા નામ આપણે 9 દુર્ગા, નવરાત્રિના 9 દિવસના 9 દુર્ગા નામ આપી દીધું. એ વાત એ સાચી છે. એનાથી હજી આગળ વધો તો 9માંથી 2 નામ થઈ જાય છે, જે આગળના વિડીયોમાં જણાવ્યા કે માતાજીને આપણે શું નામે સંબોધન કરીએ છીએ. આપણે મુખ્ય કયા નામથી સંબોધન કરીએ છીએ? તો કે દેવી શક્તિ કોને કહું છું? કે આદ્યશક્તિ છે. આદ્યશક્તિ છે અને જગતજનની છે. આ મુખ્ય 2 નામથી આપણે એમને સંબોધન કરીએ છીએ. એનું પાછળનું કારણ જ એ છે કે આખી પ્રકૃતિ, એને જ શક્તિ કીધી છે. ઉપનિષદોમાં, વેદોમાં જે આ પ્રકૃતિ છે, જે આપણી દુનિયા દેખાય છે, જે બ્રહ્માંડ દેખાય છે, એને શક્તિ સ્વરૂપ કીધું છે.
અને એ જ દેવી છે, સાચી દેવી એ જ છે અને એને જ આદ્ય શક્તિ છે. અને આ બધા એના રૂપો છે, આ બધા એના નામ છે, ઉપમા છે, અમુક તો પ્રતીકો છે, એ બધું સમજવાનું છે. તો એની પાસે શક્તિ પાસે, દેવી પાસે શું છે? બે જ વસ્તુ છે જે આપણે પહેલાં સમજી ગયા કે એક શક્તિ છે અને પ્રેમ છે. પ્રેમ કેમ છે? તો કે જગતજનની છે. જગતજનની એટલા માટે કીધું કે એનાથી આખી જગતનું નિર્માણ થયું છે. તો જગતજનની એટલે માં કીધું, આપણે એને માં તરીકે સંબોધન કરીએ. તો માં પાસે શું હોય? ખાલી પ્રેમ જ હોય. માં પાસે આપણે જોઈએ છે સામાન્ય આપણા ઘરમાં આપણી માતા છે, આપણા બાળકોની માતા છે, દરેકના ઘરમાં માતા છે. તો સાક્ષાત માતાના સ્વરૂપમાં શું હોય? તો કે ખાલી માં પાસે પ્રેમ જ હોય છે. પણ એક સામાન્ય માનો પ્રેમ અને એક જગતજનનીનો પ્રેમ, આ બેની અંદર અંતર હોય ને, બહુ જ અંતર હોય. કેટલું અંતર હોય? બહુ જ, જમીન આસમાનનો પ્રેમ. કેમ કે આપણે સામાન્ય માણસ છીએ. આપણા પ્રેમની અંદર પણ સૂક્ષ્મ સ્વરૂપે આપણે સ્વીકારી લઈએ તો બહુ મોટા સ્વરૂપે પણ હોય છે, પણ ના સ્વીકારો તો સૂક્ષ્મ સ્વરૂપે સ્વાર્થ હોય જ છે. માતા હોય કે પિતા હોય, કોઈ પણ આપણા સંબંધ હોય, દરેક સંબંધોમાં સ્વાર્થ તો હોય જ છે. પણ જે જગતજનની છે, આદ્ય શક્તિ છે, એનો પ્રેમ નિસ્વાર્થ છે. જે આ પ્રકૃતિ છે એનો પ્રેમ નિસ્વાર્થ છે. એમાં કોઈ સ્વાર્થ નથી હોતો. શુદ્ધ પ્રેમ હોય છે. એનો પ્રેમ કેવો હોય છે? એકદમ શુદ્ધ પ્રેમ હોય છે. અને એની શક્તિ પણ અદ્ભુત છે. એટલા માટે તેની શક્તિ જોડે કોઈ ટકાય તો આપણે વાર્તા કથાઓમાં સાંભળ્યું છે કેવા કેવા મહાન રાક્ષસો થઈ ગયા જેને કોઈ નહોતું હરાવી શકતું. આ શક્તિઓ એને ચપટીમાં ધૂળમાં મેળવી દીધા હતા. શક્તિ સામે કોઈ ટકી નથી શક્યું. એ જ આદ્ય શક્તિ છે અને એનું જ બીજું સ્વરૂપ છે પ્રેમ, જગતજનની. પણ આપણે એની પાસે શું માંગીએ છીએ? આગળ જોઈ લીધું. વર્ષોથી નવરાત્રિમાં નકોડા ઉપવાસ કર્યા, એકટાણા કર્યા હશે અને જો એને નથી કર્યા એની વાત. પણ આ બધું પૂજા કરવાનું સારું છે, કરવી જોઈએ. પણ એ કર્યા પછી શું થવું જોઈએ? તો ધીમે ધીમે માતાજીની નજીક જવું જોઈએ. આ શક્તિ, આ પ્રકૃતિની નજીક જાઓ તમે. આ એના રસ્તા છે. આ બધા માર્ગ છે, રસ્તા છે. એના દ્વારા ધીમે ધીમે નજીક જવાનું છે. પણ આપણે નજીક નથી પહોંચી શકતા અને આપણે ધીમે દૂર જઈએ છીએ. કેમ દૂર જઈએ છીએ? કેમ કે આપણે ષડ રિપુમાં, ઉપનિષદોમાં અને વેદોમાં અને ગીતામાં બધામાં કીધું છે. કૃષ્ણ ભગવાને અર્જુનને શું કીધું હતું? અર્જુન, તારો મોટામાં મોટો દુશ્મન તારી અંદર જ છુપાયેલો છે. આ જે ષડ રિપુ છે ને, જે 6 હોય છે, એ જ મોટા દુશ્મન છે. દુર્યોધન તારો દુશ્મન નથી કે, અને 6 છે આપણી અંદર છે. તો આ નવરાત્રિ મેં નક્કી કર્યું છે કે આપણે પૂજા કરીશું. આદ્ય શક્તિ જગતજનીની પૂજા કરીશું, દેવીની પૂજા કરીશું. પણ એને પૂજા કેવી રીતે કરીશું? ગુલાબના ફૂલથી નહીં, મોગરાના ફૂલથી નહીં, ચંપાના કોઈ પણ ફૂલનો, કમળના ફૂલથી નહીં. આ બધા ફૂલો તો થોડાક કલાકમાં, 1-2 દિવસમાં કરમાઈ જાય છે. કોઈ પણ તમે ફળ ધરાવો તો એ 2-4 દિવસમાં સડી જશે. તો હવે આ નવરાત્રિ એવી રીતે પૂજા નથી કરી. આ નવરાત્રિએ દેવીના ચરણમાં અર્પણ કરીશું. શું કરીશું? 9 દિવસ છે આપણી જોડે અને શત્રુ કેટલા છે? ફક્ત 6 જ છે. આપણી જોડે દિવસો 9 છે. કેટલા? 9 દિવસો છે અને શત્રુ 6 જ છે ખાલી. ષડ રિપુ એ આપણા શત્રુ છે. કોણ? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર્ય. આ 6 આપણા શત્રુ છે. તો આ શત્રુને દેવીને અર્પણ કરીશું કે દેવી તમે આનો વધ કરો. આ આદ્ય શક્તિ જ આનો વધ કરી શકે છે. તમારી કે મારી શક્તિ નથી આનો વધ કરવાની. વધ તો જો કે આપણે તો શું આને બહાર જ ના કાઢી શકીએ. આપણે તો ઓળખી જ નથી શકતા. વધ તો એનો થાય જેની સામે, જેની જોડે યુદ્ધ થાય. જેની જોડે યુદ્ધ કરો એનો તમે વધ કરી શકો. પણ આપણે તેને ઓળખી જ નથી શકતા. અત્યારે મારી અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે. શું છે? કોણ મારા માથે બેઠો છે? ઓળખી જ નથી શકતા આપણે. આપણને ખબર જ નથી. તેનો વધ તો કરવાની વાત જ જવા દો. તો આ નવરાત્રિ આપણે નક્કી કરીશું. આ એકને ઓળખી અને ધીમે દેવીના ચરણમાં અર્પણ કરીશું અને દેવીને પ્રાર્થના કરીશું કે દેવી તમે આનો વધ કરો. મારી શક્તિ નથી વધ કરવાની, પણ તમે આનો વધ કરો. અને એક રોજ અર્પણ કરીશું. વધારે નહીં, એક 9 દિવસ છે. 9 દિવસે કોશિશ કરીએ. આજ શેની શરૂઆત કરીશું? આજ પહેલો દિવસ છે. ચલો કોશિશ કરીએ આજે ક્રોધને તમારા ચરણમાં દેવી અર્પિત કરીએ છીએ. તમે એનો વધ કરી નાખો જળમૂળથી. એને જીવતો, એને ડોકું કાપી નાખો ને એને જળમૂળથી હળગાવી દો. તમને જેમ ઠીક લાગે તેમ કરો. અમારાથી હવે જાય એવો છે નહીં. તમે મદદ કરો ને તમે જ કરો. તો આ દેવીને સાચી પ્રાર્થના કરો. આ એની પૂજા છે. બીજી કોઈ સાચી પ્રાર્થના પૂજા છે નહીં. તો આપણે ફરી મળીશું. ક્યારે મળીશું? જ્યારે મળીશું ત્યારે. પણ અત્યારે આ નવરાત્રિએ શું કરીશું? આજના દિવસે, પહેલા દિવસે ક્રોધને અર્પણ કર્યો છે કે ક્રોધનો તમે સત્યનાશ કરી નાખો. ચંડમુંડને જેમ માર્યા એ રીતે ક્રોધને મારી નાખો. ચલો, જય શ્રી રામ, જય માતાજી.